ડાંગ ચોક્યાથી પાંડવ ગુફા માર્ગ પર નાળાના કામમાં લોલમલોલ. માત્ર 4 દિવસમાં જ ભૂવા પડતા ગ્રામજનોમાં રોષ. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર અને બેદરકારીનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોક્યા ગામથી પાંડવ ગુફા તરફ જતા અત્યંત મુખ્ય માર્ગ પર નિર્મિત નાળાનું કામ પૂર્ણ થયાના માત્ર 4 જ દિવસમાં તૂટી પડતા અને તેમાં મોટા ભૂવા પડી જતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ કામગીરી કોઈ બહારની એજન્સી દ્વારા કરવામાં આવી છે, જે પોતાનું નામ શ્રીરામ કન્સ્ટ્રક્શન હોવાનું જણાવી રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ એજન્સીને જિલ્લાના હિત સાથે કોઈ લેવા દેવા નથી અને તે માત્ર નફો કમાવવા માટે જ હલકી ગુણવત્તાનું કામ કરી રહી છે. માર્ગનું મહત્વ અને પ્રવાસીઓની ચિંતા. ઉલ્લેખનીય છે કે આ માર્ગ માત્ર ગ્રામીણ ખેડૂતો માટે જ નહીં, પરંતુ પ્રવાસન અને ધાર્મિક દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વનો છે. પાંડવ ગુફા ચોમાસા દરમિયાન અહીં પ્રવાસીઓનો ભારે ધસારો રહે છે. અંજની કુંડ તેમજ અંજની પર્વત તરફ આ પવિત્ર સ્થાનક પર જવા માટે પણ આ મુખ્ય શોર્ટકટ માર્ગ છે. પૂર્વ પટ્ટીના ચિંચોલી અને બોરખલ તરફ જતા લોકો માટે આ એક અનિવાર્ય રસ્તો છે. જો અત્યારથી જ રસ્તો બેસી જતો હોય તો આગામી ચોમાસામાં અહીંથી પસાર થવું જોખમી બની શકે છે. ચોક્યા ગામના લોકોએ હલકી ગુણવત્તાવાળી કામગીરી સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે તૂટેલા અને ભૂવા પડેલા નાળાનું તાત્કાલિક ધોરણે યોગ્ય અને મજબૂત રીતે ફરીથી જો તંત્ર કે એજન્સી દ્વારા ધ્યાન આપવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. આ આંદોલન દરમિયાન સર્જાનારી તમામ પરિસ્થિતિની જવાબદારી શ્રીરામ કન્સ્ટ્રક્શન એજન્સીની રહેશે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું જવાબદાર તંત્ર આ એજન્સી સામે કડક પગલાં ભરી કામ સુધારશે કે પછી ભ્રષ્ટાચારના ખેલમાં જનતાની સુવિધા હોમાઈ જશે. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ.